દયા દરવાજો તોડ. મારું ઓલી તાળી કાન લઈને રિવરફ્રન્ટે ફરવા જવાનું. હેલો એસીપી પ્રદ્યુમન. લાશ લાશ છાશ છાશ ને ગધાડા લાશ લાશ. એક જણાનો ફોન આવ્યો હતો અમારા પડતર ઘરમાંથી કે બહુ ગંધ આવે છે કે મને એવું લાગે છે કે લાશ છે. સકડો ચાલુ કરો આપણો. અભિજીત દયા कुछ ना कुछ तो गड़बड़ है. एसीपी साहब કાંઈ ગડબડ નથી. તેમ ખાલી ખોટો વ્યામ ઘાલી દો. મને કૂતરું મરી ગયું એની વાઈસ આવે છે. ના ના અભિજીત તારું અનુમાન ખોટું છે. કૂતરું મરી ગયેલાની વાઈસ નથી આવતી. મને તો ઉંદડું મરી ગયું સુગંધ આવે. દયા વાઈસ કહેવાય વાઈસ. સોરી સાહેબ વાઈસ વાઈસ. હવે જલ્દી બે નક્કી કરો મરી ગયેલા કૂતરાની વાઈસ છે કે ઉંદડાની વાઈસ. મને તો ગરોળી લીંડીની વાઈસ આવે છે. હા સાહેબ તમારું સાચું. અભિજીત આવતા મેં જ ગરોળી લીંડી પી લ્યો તો. એવું દયા લેતો જોવા દેતો. એટલે હા તારું સાચું. એમાંય ધોળી ગોળી અને કાળી લીંડી બે મિક્સ થઈ જાય ને એટલે ભૂક્કા કાઢી નાખી એવી વાઈસ આવે હો. દયા અભિજીત નાક એકદમ કૂતરા જેવું રાખો. તરત ખબર પડી જવી પડે. એસીપી સાહેબ મને જ મોડું બે હે. મને જ હજી કઈક બીજી ગંધ આવે છે. દયા ભૂંડા એસીપી સાહેબ કહેતો છે કે ગરોળી લીંડીની વાઈસ છે. કે સોલ્વ થઈ ગયો છે ભૂંડા. તું આવું ના આવું ઘાલસ વચ્ચે ને વચ્ચે. મારું ઓલી તાળી કાન લઈને રિવરફ્રન્ટે ફરવા જવાનું. તું આવા ના ઉતળા કરતો હોય. હા દયા તારું હાસુ મને ગંધ આવે છે. લે જો કરીને પણ અહીંયા કઈ વસ્તુ પડેલી છે નહીં વાઈસ આવે છે. અભિજીત સામેનો દરવાજો જોતો ખુલે છે કે નહીં. મને એનો વ્યામ છે એની અંદર કઈક હોવું પડે. હા વાંધો નહીં સાહેબ ચેક કરી આવું. સર દરવાજો ખોલવાની બહુ કોશિશ કરી પણ અંદરથી લોક લાગે છે. હું પાડી ગયો પણ દરવાજો ન ખુલ્યો. દયા દરવાજો તોડ. લે કા ના પાડતો તું રહેવા દે. લે તોડ જા હવે. લે શું તોડ. તમારા ભક્ષાનું કેવું છે ને દયા દરવાજો તોડ. ઓલા કેસમાં દરવાજો તોડવા ગયો હતો તમારો પગ તૂટી ગયો હતો. 3 મહિનાનો ખાટલો આવ્યો કોઈ ભાઈ ખબર કાઢવા નતું આવ્યું. દરવાજો તોડવો તોડો ન થયું. લે તોડ. દયા મેં તને આવો નતો ધાર્યો હો. તમે બે સીઆઈડી માં રહેવાને લાયક નથી. હવે દરવાજો હવે મારે તોડવો પડશે. 1 2 અને સર દયા જલ્દી 108 ને ફોન કરી તારો બાપ ટાંગો ભાંગી ગયો.